ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે ડીસા અને ભીલડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સંજય સોલંકી અને ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રકાશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યું છે. આ સર્વે દરમિયાન આરોગ્ય કર્મચારીઓ કોલેરા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોથી બચવાના ઉપાયો સમજાવ્યા હતા. ડીસા અને ભીલડીમાં દર મંગળવારે અંદાજિત 86 ટીમો દ્વારા ઘરે ઘરે સર્વે કરીને પીવાના પાણીમાં જે બોર હોય તે બોરમાં ક્લોરીનની માત્રા પણ ચકાસવામાં આવી હતી. કેટલાક વિસ્તારમાં ગંદકી અને પાણીની લાઇનમાં લીકેજ સામે આવતા સંબંધિત તંત્રને લેખિત જાણ પણ કરવામાં આવી. આરોગ્ય તંત્રની આ પૂર્વ તકેદારી ભરી કામગીરીથી નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.